અમદાવાદની ફૈઝાનુલ કુરાન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકનું આયોજન મૌલાના હબીબ ખાન સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું। બેઠકની અધ્યક્ષતા AIMPLBના પ્રમુખ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાની સાહેબે કરી હતી। આ પ્રસંગે બોર્ડના જનરલ સેક્રેટરી મૌલાના ફઝલુર રહીમ મુજદ્દિદી, મૌલાના અબુ તાલીમ રહમાની અને મુફ્તી અહેમદ દેવલવી સહિત અનેક અગ્રણી મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યભરના મુસ્લિમ સમુદાયો, સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો। બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે AIMPLBનું 30મું વાર્ષિક સંમેલન આગામી 2, 3 અને 4 ઓક્ટોબર 2026ના રોજ અમદાવાદમાં યોજાશે। સંમેલનના સફળ આયોજન માટે વિશેષ આયોજન સમિતિની રચના કરવામાં આવી છે। સમિતિ મુફ્તી અહેમદ દેવલીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે, જ્યારે મૌલાના હબીબ ખાન પ્રમુખ અને એડવોકેટ મોહમ્મદ તાહિર હકીમ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળશે। હું પર્સનલ લો બોર્ડનો મેમ્બર પણ છું અને પર્સનલ લો બોર્ડની જે લીગલ કમિટી છે એનો પણ મેમ્બર છું। આજે એક પત્રકાર પરિષદ રાખવામાં આવી છે, કયા મુદ્દા પર રાખવામાં આવી છે અને એનો મેન હેતુ શું છે? આ પત્રકાર પરિષદ જો આજે ગુજરાતમાં એક મિટિંગ રાખવામાં આવી હતી। ગુજરાતની અંદર પર્સનલ લો બોર્ડ જે છે એનું 30મું કોન્ફરન્સ કે સભા યોજવાની છે કે 3 દિવસ જે ચાલશે, એમાં કેવી રીતે એને કરવી છે, કેવી રીતે સગવડતા પ્રોવાઈડ કરવી છે, ગોઠવણ કરવી છે, ક્યાં કેવી રીતે લોકોને બોલાવવા છે, એકઠા કરવા છે, એના માટે આજે એક મિટિંગ રાખેલી હતી કે જેથી એમાં બધા નિર્ણય લેવાય અને પછી એના ઉપર અમલીકરણ કરીને એની એક જે છે સભા જે કોન્ફરન્સ રાખવાની છે એ રખાય અને 23, 24 અને 25 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં રાખવામાં આવશે। ખાસ કેવા પ્રકારના મુદ્દા ઉપર ચર્ચાઓ આગામી સમયમાં કરવામાં આવશે? આમાં જે અમારા મેઇન જે પર્સનલ લો બોર્ડના જે મેઇન જે ધ્યેય છે એ પર્સનલ લો જે મુસ્લિમોનો છે અને જે બંધારણમાં આર્ટિકલ 25 અને 26થી જે બધા ભારતીયોને મળે છે, જે ધાર્મિક સ્વતંત્રતા છે અને એના આધારે જે પર્સનલ લોની ઉપર અમલ કરવાની જે આઝાદી મળે છે, એના માટે અમલીકરણ કેવી રીતે થાય, એની સાવચેતી કેવી રીતે થાય અને એમાં કોઈ હસ્તક્ષેપ ના થાય, એના માટે આ અમે કાર્ય કરીએ છીએ અને એના માટે લોકોને મળીને ભેગા કરીને વાતચીત કરી છે, પરામર્શ કરીએ છીએ। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।